તો ગાંધીનગરના કલોલ બળિયાદેવ બ્રિજ નીચે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ગોઠણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો આપ જો ગાંધીનગરના કલોલ બળિયાદેવ રોડ પર કેવી રીતે વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। થોડોક વરસાદ અને થોડા વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાઈ રહી છે તે સવાલ હાલ તો સ્થાનિકો પૂછી રહ્યા છે, કેમ કે મોટા દાવા કરવામાં આવ્યા હતા। પ્રી મોન્સૂન કામગીરીને લઈને ઘણી કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ જો એ કામગીરી કરાઈ હોત તો કદાચ આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત। કલોલ બળિયાદેવ પુલ નીચેના તમને હું દ્રશ્યો બતાવવા જુઓ કે અહીં ઠેર ઠેર પાણી ભરાયા છે અને આ પાણીના કારણે અત્યારે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। એક તરફ લોકોએ અવરજવર કારણ કે પીક અવર છે, લોકો નોકરી માટે જઈ રહ્યા છે, અને બીજી તરફ ઠેર ઠેર જે રીતે વરસાદી પાણી ભરાયા છે એના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। લોકોના વાહનો પણ લઈ જવામાં મુશ્કેલી થઈ રહી છે। ખાસ લોકો સાથે વાતચીત પણ કરીએ, એમને પૂછીએ દર વખતે ચોમાસામાં પરિસ્થિતિ હોય છે। હા તો સાહેબ રોજની જપા હ આટલા વર્ષોથી બીજેપી આવી, કોંગ્રેસ આવી, કોઈ કામ કરતું નથી ને પ્રજા હેરાન થાય। એના માટે શું કરવાનું બોલો? આટલી ટાઈમ લાગે છે પાણી ઓસરવામાં? પાણી તો આખો દિવસ રહે, કોઈ નક્કી નહીં। પાણી ત્યાંથી નીકળે ત્યાં નીકળે। બિલકુલ, અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો અહીંથી જ્યારે વાહન લઈને પસાર થઈ રહ્યા છે તો એ લોકોને પણ મુશ્કેલી પડે છે। જે લોકો છે એ લોકો ક્યાંક મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાસન કામગીરી નથી કરતું। પાર્ટી કોઈ પણ બદલાય પણ એની સામે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી નથી થતી। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, કલોલ। તો ગાંધીનગરના કલોલના વોર્ડ નંબર 11માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પડી રહી છે મુશ્કેલી। માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા। સામાન્ય વરસાદમાં જળ ભરાવથી નાગરિકો રોષે ભરાયેલા છે। આપ જુઓ જાણે કે નદી તળાવ ભરાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ વોર્ડ નંબર 11માં જોવા મળી રહી છે। વરસાદ રોકાઈ ગયો છે છતાં પણ આ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા। માત્ર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેમાં જ આ પાણી ભરાઈ ગયા છે। જે વરસાદી પાણી હાલ તો પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે। કલોલ વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું, વોર્ડ નંબર 11, અને અહીં જાહેર રસ્તા ઉપર તો પાણી ભરાય છે, પરંતુ વોર્ડની ઓફિસમાં પણ પાણી અત્યારે ભરાઈ ગયા છે। આ એ ઓફિસ છે કે જ્યાં ગટરની સમસ્યા માટે લોકો આવતા હોય છે। સામાન્ય રીતે જે વરસાદી પાણી છે એ ભરાતા હોય તો વાત સમજાય, પરંતુ અત્યારે તો અહીં વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી પણ મિક્સ થઈ ગયા છે અને એ જ પરિસ્થિતિના સમાધાન માટે જ્યારે લોકો આ કચેરી આવે છે ત્યારે કચેરીમાં જ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અત્યારે અહીં કોઈ હાજર નથી। મહત્વની વાત એ છે કે લોકો સાથે વાતચીત પણ કરીએ, એમને પૂછીએ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। અચ્છા, આપ અહીં શેની માટે આવ્યા હતા? હું એક ખાપટ લેવા આવ્યો તો મારા ઘરે અને પાણી ભરાઈ ગયું હતું, બરાબર, અને આ બધું બંધ છે એટલે હું જાતે ખાપટ મારી દઉં મારા ઘરે લઈ જઈને। અચ્છા, અહીંયા કોઈ હાજર મળ્યું ખરી તમને? હાજર કોઈ ના મળ્યું। દર વખતે આ પરિસ્થિતિ હોય છે? હા, દર વખતે હોય છે, સારી દર વખતે 110% હોય છે। બિલકુલ, સામાન્ય વરસાદ અને એ સામાન્ય વરસાદમાં પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે કે જ્યાં કચેરીમાં પણ પાણી અત્યારે ભરાઈ ગયા છે અને અહીં અધિકારીઓ કે ઓફિસર અથવા તો કોઈ પણ વ્યક્તિ અહીં હાજર રહી શકે તેમ નથી। અન્ય જે બેન છે એમની સાથે પણ વાતચીત કરી, એમને પૂછીએ આપ ક્યાં ગયા હતા? અમારા અહીંયા આંગણવાડી છે, ત્યાં એટલું પાણી ભરાય છે, હું કેવી રીતે બાળકોને લઈ જાઉં? મારે લઈ જવાના લાવવાના નાના 3 વર્ષના બાળકો છે, મારે કઈ રીતે લઈ જવાના? પાણી જો કેટલું ભરાય છે, હું જ કેવી રીતે આટલા પાણીમાં હું આવી છું? કહો। અચ્છા, દર વખતે આ પરિસ્થિતિ દર સાલ આવું થાય છે, દર સાલ ચોમાસામાં આવું થાય છે, અમારે બહુ તકલીફ પડે છે। એવું લાગે છે કે નગરપાલિકા કોઈ કામગીરી કરે છે ચોમાસા પહેલા? હવે નગરપાલિકા કામગીરી તો કરે છે પણ ખબર નહીં પાણી કેમ ભરાય છે, એટલે અમે શું કરીએ? કહો। બિલકુલ, અન્ય એક બેન છે એમની સાથે પણ વાતચીત કરીએ, એવો દુકાન અહીં ચલાવે છે। અચ્છા, કેટલી મુશ્કેલી થાય છે દર વખતે આ પરિસ્થિતિ? દર વખતે એવી મુશ્કેલી થાય છે। કેટલા સમયમાં પાણી ઓસરે છે? 2-3 કલાક સુધી, 2-3 કલાક। બિલકુલ, સામાન્ય વરસાદ કે જે વરસાદ રોકાય ને હવે ઘણો સમય થઈ ગયો છે, પરંતુ તેમ છતાં હજી પણ પાણી ઓસરાઈ નથી રહ્યા અને આ જ પાણીમાંથી લોકોએ સામનો પણ કરવો પડી રહ્યો છે મુશ્કેલીનો, અને આ જ પાણીમાંથી પસાર પણ થવું પડી રહ્યું છે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, કલોલ।